રાજકોટ આગકાંડ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના વધુ 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ ધરપકડ કરી। એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરવામાં આવી છે। જોકે ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરવામાં આવી છે। એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીની ધરપકડ કરી છે। આરએમસીના વધુ 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે એસીટીએ ધરપકડ કરી છે। રાજકોટ આગકાંડ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ। આરએમસીના વધુ 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ ધરપકડ કરી છે। એટીપીઓ રાજેશ મકવાણા, જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ આગકાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલામાં વધુ 2 આરોપી ધરપકડ કરવામાં આવી છે। ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરી છે। રાજકોટ આગકાંડમાં કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે। ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં જે આગકાંડનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, તેમાં 2 આરોપીની ધરપકડ થઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારો જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટ આગકાંડમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે, શું છે વધુ વિગત? જે ધ્રુવ, રાજકોટ આગકાંડમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી સામે આવી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે એક મોટી અપડેટ આવી રહી છે કે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરએમસીના વધુ 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ એસીઆઈટીએ કરી ધરપકડ। એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌહાણની કરી ધરપકડ। આરએમસીના જે ટીપીઓ શાખાના ખોટું રેસિડેન્ટ બનાવવાને અંગે કરી હતી ધરપકડ। એટલે કહી શકાય કે રાજકોટ જે અગ્નિકાંડ થયું હતું, તેમાં જે વધુ 2 આરોપીની છે તે એટીએસ દ્વારા છે તે ધરપકડ કરવામાં આવી છે અને જે રેસિડેન્ટ જે બનાવવામાં આવ્યું હતું તે એક બાબતે છે તે ધરપકડ હાલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। જે ધ્રુવ, આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગેની પણ માહિતી સામે આવી રહી છે, આ મામલે શું છે વધુ વિગત? ચોક્કસથી અત્યારના જે એક આવી જે મોટી બાબત છે તે કહી શકાય, કારણ કે જે આરએમસીના જે ટીપીઓ શાખા છે તે ખોટું જે રેસિડેન્ટ છે તે બનાવવા બાબતે છે તે ધરપકડ કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક જે હવે અગ્નિકાંડ થયું ત્યારે છે તે ખૂબ મોટા છે ખુલાસાઓ છે તે અત્યારના થઈ રહ્યા છે। જો આપણે એટીએસ ક્રાઇમ બ્રાન્ચને છે તે આપણે પૂછ્યું હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ છે તે જે 2 ધરપકડની છે તે અત્યારના અપડેટ આપણને આપવામાં આવી છે। અને અત્યારના જે આ સ્ક્રીન ઉપર તને આપણે દ્રશ્યો બતાવ્યા છે કે જે અત્યારના જે 2 આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે। આરોપીના આપણી પાસે નામ પણ છે, જે એટીપીઓ રાજેશ મકવાણા અને જે જયદીપ ચૌહાણની કરાઈ હતી ધરપકડ। એટલે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે આ ધરપકડ હાલ કરવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજકોટ આગકાંડ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।